ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. હવે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 1.1નો ચોથો દાખલો શીખશું કે ભાઈ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ જે તમને કીધું છે એનો શું કરવાનો. આપણે જેવું આગળના વિડીયોમાં બીજું અને ત્રીજું ઉદાહરણ જોયું એ આધારિત જ છે, પણ અહીંયા આપણે શું કરવું પડશે, બધાયના વર્ગ કરવા પડશે. કોઈક પૂર્ણાંક એમ માટે 3m અથવા તો 3m+1 સ્વરૂપમાં હોય છે. તો અહીંયા હવે આપણે જોઈએ, પહેલાં તો આપણને જો રકમમાં આપણને શું કીધું છે, 3m અથવા તો 3m+1, એટલે આ આપણો શું થયો, b એટલે કે ભાઈ આપણે જે સંખ્યાને આપણે એ વડે એ સંખ્યા વડે આપણે ભાગવાનું છે એ. એટલે અહીંયા આપણે દાખલો કરીએ કે ભાઈ દાખલા નંબર 4. તો અહીંયા આપણે એમ કરશું કે ભાઈ એ કોઈ ધન પૂર્ણાંક છે, તો એમાં આપણે b બરાબર કેટલા લેશું, 3. તો હવે યુક્લિડના ભાગ અનુસાર આપણે પૂર્વ પ્રમેય શું હતું કે ભાઈ a બરાબર 3q, કેમ કે પહેલાં તમને અહીંયા આપેલું છે એટલે બરાબર છે. ચોથા દાખલાની અંદર m માટે 3m અને 3m+1. એટલે હવે અહીંયા આપણે યુક્લિડના ભાગ અનુસાર આપણે કરીએ કે ભાઈ a બરાબર 3q, કેમ કે 3 સંખ્યા વડે આપણને કીધું છે એટલે, અથવા તો લાઈનમાં લેતા જઈ a બરાબર 3q+1, a બરાબર 3q+2, બરાબર છે, કેમ કે q એ અહીંયા કેવો છે, પૂર્ણાંક કહેવાય, બરાબર છે. હવે એના માટે આપણે પહેલેથી કરતા જઈએ કે ભાઈ a બરાબર 3q. હવે જો અહીંયા તમને વર્ગ કીધો છે, બરાબર છે, એટલે અહીંયા હવે શું કરશું, એનો વર્ગ, કેમ કે બધાનો આપણે વર્ગ કરવો પડશે, આપણને રકમની અંદર જ કીધું છે વર્ગનું એટલે. હવે જો તમે 9મા ધોરણની અંદર શીખી ગયા એવું તમારે સૂત્ર આવતું હતું કે ભાઈ એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. તમે 9મા ધોરણની અંદર આવું સૂત્ર તમે શીખીને આવો છો, એ અનુસાર અહીંયા આપણે આનું ગોતશું. એટલે એનો વર્ગ બરાબર 3q વર્ગ, બરાબર. હવે એનો વર્ગ એટલે કેટલા થશે, એનો વર્ગ જ રહે, બરાબર છે. હવે 3 હવે અહીંયા જુઓ તો આવી જ રીતે આપેલું છે, એટલે અહીંયા આપણે 2ab વાળું નહીં કરી, કેમ કે 3q વર્ગ એટલે 3નો વર્ગ કરવા જાય એટલે કેટલા થાય, 9q વર્ગ. હવે જુઓ તો અહીંયા હજી પાછા આપણે 9ના શું કરશું, હવે ભાગ પાડશું, કેમ કે 9ના ભાગ પાડવા જાશું એટલે અહીંથી આ વર્ગનું શું થઈ જશે, આ બધું વર્ગમૂળમાંથી જ અહીંથી વર્ગ દૂર કરીએ એટલે આ રૂટની અંદર આવી જાય, બરાબર છે. તો 9ના અહીંયા ભાગ પડશે, 3 તેરીને 9 એમ ભાગ પડે, બરાબર છે. એટલે 3 બહાર આવતા રહે અને 1 ક્યાં રહે, અંદર જ, એટલે 3q વર્ગ, બરાબર છે. એટલે હવે આપણે અહીંયા દાખલો પૂરો, સમજાઈ ગયું. હવે એવી જ રીતે આપણે કરશું a બરાબર 3q+1 a બરાબર 3q+1. હવે અહીંયા એવી જ રીતે એનો વર્ગ વત્તા 3q+1 આખા કાઉન્સનો આપણે પહેલાં વર્ગ કરી નાખીએ. હવે આપણે ઓલું સૂત્ર મૂકશું, એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. તો એનો વર્ગ એટલે આપણે એનો વર્ગ એમનેમ જ રાખશું, બરાબર છે. 3q જો આખા કાઉન્સનો વર્ગ છે એટલે 3q વર્ગ, એટલે આપણે આને a ધારીએ આને b ધારીએ, એટલે 3q વર્ગ એટલે કેટલા થાય, 3નો વર્ગ એટલે 9q વર્ગ વત્તા 2ab. હવે આ આખું છે એને 2 આરે ગુણી નાખે એટલે 3 દૂને 6, અને અહીંયા તો 6 એકાને 6 જ થાય, એટલે ત્યાં આપણો વર્ગ લાગશે નહીં, કેમ કે સૂત્રમાં ક્યાંય આપણે વર્ગ નથી, બરાબર. એટલે 3 દૂને 6 એટલે 6q વત્તા બીનો વર્ગ એટલે 1નો વર્ગ 1 જ થાય. તો હવે જુઓ તો આમાંથી અહીંયાથી વર્ગ દૂર કરીએ એટલે બધામાંથી શું નીકળે, સામાન્ય નીકળે. અહીંયા 3 તેરી 9 થાય ને અહીંયા 3 દૂ 6 થાય. હવે સામાન્ય કાઢીએ એટલે 3 તેરીને 9 એટલે અહીંયા 3q વર્ગ વધ્યા હોય વત્તા અહીંયા કેટલા વધ્યા હોય, 2q જ વધ્યા હોય, બરાબર. અહીંયાથી તો કંઈ સામાન્ય નીકળે નહીં એટલે 1નું 1 એમનેમ. આ અનુસાર હવે આપણને જો રકમમાં કીધું છે કે ભાઈ 3m+1, એટલે આપણને આ 3 અને આ +1 મળી ગયા, એટલે આપણે અહીંયા સાબિત કરી ચૂક્યા કે ભાઈ 3m+1. હવે એવી જ રીતે આપણે હવે અહીંયા જોશું કે ભાઈ a બરાબર 3q+2 વાળાનું લેશું, a બરાબર 3q+2.
એનું એવી જ રીતે આખા કાઉન્સનો પહેલાં વર્ગ કરી નાખો એટલે 3q પ્લસ 2 આખા કાઉન્સનો વર્ગ. હવે આપણે જેમ આગળ આમાં કર્યું હતું એમ જ, પણ અહીંયા આપણે 2 છે એટલે એનો વર્ગ એટલે 3નો વર્ગ એટલે 9 એનો વર્ગ વત્તા 2ab એટલે 3 દૂને 6 એટલે આને આપણે એ ધારીએ અને બી ધારીએ એટલે 2ab કીધું છે, ખબર ન પડે એટલે આ કાઉન્સને આગળ 2 કરી નાખવાનું એટલે 2ab એટલે 3 દૂને 6 અને 6 દૂને 12 એટલે 12q વત્તા બીનો વર્ગ એટલે 2નો વર્ગ કેટલો થાય તો કે 4. હવે જુઓ તો આ સામાન્ય નીકળે છે કાંઈ. હવે આમ સામાન્ય કરવું હોય તો એ પણ કરી શકો, નકર આના ભાગ પાડી નાખવાના, કેમ કે આપણે સાબિત કરવાનું છે 3m પ્લસ 1 એટલે આના આપણે ભાગ પાડી નાખીએ એટલે 3 પ્લસ 1 એટલે અહીંથી 3 ને અહીંથી 3 સામાન્ય નીકળશે એટલે 3 સામાન્ય કાઢીએ એટલે અહીંયા શું વધ્યું હોય 3q વર્ગ, કેમ કે 3 તેરીને 9 થાય, અહીંયા કેટલા વધ્યા હોય તો કે 4 તેરીને 12 થાય એટલે 4q પ્લસ વધ્યા 1 બરાબર. અહીંથી જો અહીંથી આપણે કાંઈ નથી, હવે આ આખું અહીંયા 5 ભાગ પાડે એટલે અહીં કાંઈ ન વધ્યા એટલે કેટલા મૂકવાના 1, તો આપણે સાબિત કરી દીધું કે ભાઈ 3m પ્લસ 1 વધ્યું 3 પ્લસ 1. તો આવી જ રીતે તમારો આ દાખલો અહીંયા પૂરો થાય છે. આવી જ રીતે તમારે 5મો દાખલો કરવાનો છે, ત્યાં પણ આપણે જેવું આપણે કરતા હતા ત્યાં એવી જ રીતે કરવાનું છે. ચોથા દાખલામાં જેમ કર્યું એવી જ રીતે તમારે 5મામાં કરવાનું છે. ત્યાં આપણે b બરાબર 3 તરીકે ધારી લેશું, કેમ કે અહીંયા 9 છે તો 3 તેરીને 9 એમ ભાગ પડી શકે એટલે નાની સંખ્યા થઈ જાય. તો પહેલાં આપણે લખી નાખવાનું કે ભાઈ a બરાબર 3q, a બરાબર 3q પ્લસ 1, a બરાબર 3q પ્લસ 2 એવી રીતે તમારે લખીને પછી જેવો આપણે દાખલા નંબર આ ચોથો કર્યો એ અનુસાર જ 5મો થશે. તો એ તમારે 5મો જાતે હોમવર્કમાં કરવાનો રહેશે.